37 રૂપિયામાં આપેલા છે આ ફ્લેટ. 37 માત્ર મહિને 37 રૂપિયા ભાડું. જનતા ભલે ને ગંદકીનો સામનો કરે, ખાડા ખડિયાવાળા રોડ રસ્તા જોઈ લે, આ બધા ધારાસભ્યોને આવા ફ્લેટ મળે. હો, આ તો એક હાવત છે અમારો ગોપાલભાઈ, અમને આવડો બતાવવા આવે. બાકી ભાજપનો નેતા કોઈ તમને બતાવવા ન લાવે ભાઈ. જોઈ લો છે ને, જાહો જલાલી. કાંઈ ઘટે જ નહીં ને. જોઈલા બધી મંત્રી ફંત્રીની ગાડીઓ છો. હા, એટલા માણસ લઈને આવ્યા ગોપાલભાઈ. જોઈ લો છે, મોટી જાન લઈને આવ્યા ઘરે. આવો ધારાસભ્ય ન મળે તમે ગોતવા જાવ ને તોય તમને. જોઈ લો, 5 માણસ ઘરે લઈ જાય ને તો બાયડી ધોકા નાખે. 200 માણસ ઘરે લઈને આવ્યા ગોપાલભાઈ. છે ને, આ બધી ઇમારતો જનતાના ટેક્સ ના રૂપિયા બનેલી, જનતા વેરા ભરે એના રૂપિયા બનેલી. ધારાસભ્ય 37 રૂપિયા આપી દે ભાડે, ખાલી 37 રૂપિયા. હો, પેલા 28 રૂપિયા ચડ્ડી આવતી હોય તો એને વધી ગયા. જોઈ લો છે ને, જાહો જલાલી. આ અમારો ધારાસભ્ય છે ભાઈ. આમાં તો કાંઈ ન ઘટે. આ બધા ધારાસભ્યો તમારા પૈસા તમારા ઘરે જોવાના, જાણવાનું અને પછી વિચારવાનું કે આટલા વર્ષથી હા કેમ નથી લેતા. ખાઓ પીઓ નાઓ ધો એશ કરો, વ્યવસ્થા છે. પબ્લિક ના પૈસા બીજો કામમાં જોજો તમે, તમને ખબર પડે. આ કોઈ બતાવે ને, મેં કીધું ભલે આજે મુખ્યમંત્રી સાહેબ ને બધા બીજા 10 જણા જાઓ, 10 થોડા બધા જોવા મળશે. ભાજપ વાળા ભળી જાય ને તો એના કાર્યકર્તા વેન કરશે.